બાકી છે તો એવો અમે નીકળીએ ન થાય તો એના માટે તમે આ બહુ બેસ્ટ કાઢ્યું. આમાં જઈને તો કઈ સુગંધ પણ નહીં. આગળ વાસડા હતા ને ત્યાંથી બધી ગિરનાર મસ્તી દેખાતું હતું એટલે હું કહે મારે ગિરનારી જે લાઈટો એટલે અંધારું થાય ને. રામ રામ સીતારામ બધાય દઈરાન કે બધાય મજામાં. ગુડ મોર્નિંગ સુપ્રભાત બધાને. સીતારામ જય વજરાજ બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત. તમે બધા હિસાબ કરતા કાચ તમે સ્વેટરો પહેરે કાં ભેગા અમી જઈએ જુનાગઢ આવકમાં લગભગ મંડળા દર્શન કરતા હું સોનલવાન મંદિર કોઈ નક્કી ને તે જઈએ કે ન જઈએ લગભગ તો જાય ઓટાડમ ભેગા હરાડીએ એટલે હરાડિયા તો પ્રખ્યાત છે ગાંઠિયા હરાડિયા એટલે અમે આવ્યા ગાંઠિયા ખાવા. જો ચટણી આવે ગઈ મરચાં આવે ગયો ને વાહ ને જો જે નાસ્તો જો કે સેવ બુંદી ઘણી બધી છે જલેબી છે એ ગાંઠિયા બને ગાંઠિયા ક્યાં આવ્યા વાણેલા પાટા વણેલા આના વણેલા વધારે પ્રખ્યાત હોય. એટલે જો અમે આજ બેઠા સબસ્ક્રાઈબર ને ભેગા થયા ખબર છે સુરત થયું એ વિડીયો જોવે આપડા કાયમ સુરત રહીએ. અહીં પેલા છે ને આપડી અમે મઢડા ગાતા ને તારું આ નાસ્તો લેવા ઉતરી હતી એટલે મને આગળ મગજ આવ્યો કે આથી તમે નાસ્તો લીધો તો. ગાંઠિયા ખાઈને નીકળ્યા અમે છે ને આ શ્રી પીઠળ હોટલ છે ને ત્યાં નાસ્તો કર્યો તો ગાંઠિયાનો એવો અનિલે લીધી પાણીની બોટલ અનિલે પાણી ચાલી લીધું મારે પાણી પીવાનું બાકી છે તો એવો અમે નીકળીએ. કેટલું સેટ હોય ખબર નથી એવું કાર આવે જુનાગઢ એને જ ખબર. જુનાગઢ નથી થોડુંક જ થાય ને જુનાગઢ એ વંથલી પૂકે જાય આગળ આપણે. હા વંથલી રૂપાર ગાંઠિયા પ્રખ્યાત હો વંથલી. આપણે વાં ખાઈ લીધા એટલે વાં ખાવાની જરૂર નથી. હા પેટમાં પડ્યા આપણે. ના ફૂલ કેવા અસલના હે વેલું હે એટલે અલગ અલગ કલર ની તમે આ ઉભે કા પછી ને થાકે ગા તો પોરોય ખવાઈ ગયો તડકોય ખવાઈ ગયો થોડાક રાણીને ફોટાઈ પાડવા હતા વેલ પાસે વિડિયો ઉતરા ગયો વેલ બહુ મસ્તી ની એટલે હું અનિલ ની કહેતી હતી મને થોડાક ફોટા પાડ દે ને આંગળી ફોટા પાડે ગયા. અમે જુનાગઢ પૂગ્યા પછી અમારે સક્કરબાગ જવાનો વિચાર છે પછી કાંકા જઈએ ને એ અમે તમને બધાય નહીં દેખાડ્યું. એક વાત કા આપણે જુનાગઢ ટાપુ ગયા આપણે આવ્યા કા
આપણે હે ને પશુ લેબોરેટરીમાં આવ્યા અને ખાસ સ્પેશિયલ તમે અનિમિતા કઈ નથી સાંભળ્યું પશુ લેબોરેટરી થતી મેં નહોતું સાંભળ્યું એટલે તો જોવા આવ્યા ને એટલે જોવા આવ્યા બધું જાણવા આવ્યા બધું ને આપણે પોરબંદરના બધા ઓડિયન્સ સબસ્ક્રાઇબર જેટલા બધા બધાને બતાવવા આવ્યા સ્પેશિયલ કે જો આપણે કંઈ પણ પશુને કંઈ લગતું પ્રોબ્લેમ હોય તો આપણે આ સમસ્યાનું નિવારણ છે બધું મીંદડિયું હોય પછી ડોગ્સ હોય મીંદડિયું તમારે પછી કઈ ઢોર હોય તો એની બધાની લેબોરેટરી પણ થઈ જાય અને ઈ આનો ખાસિયત કામ હે વાત ઈ આપણે જો આ હે જેમ વેટરનરી ડાયગ્નોસ્ટિક સેન્ટર એમાં ખાસિયત કામ હે જો તમે પોરબંદર હોય સુટીલા હોય પછી બીજે કાંઈ હોય તો હે ને તમારે ત્યાં આવે ને સેમ્પલ લઈ જાય હા સેમ્પલ લઈ જાય પછી આ ઉતારીએ પછી આવે ને રિપોર્ટ કરે ને તમને રિપોર્ટ મોકલાવે તમારે તમારા પશુની લઈને આવવાની હેરાન થવાની કંઈ જરૂર ને તો હાલો આપણી અંદર જઈએ હા કેમ છો ભાઈ મજા આવો ભાઈ અમારે છે ને આજે ફરવા આવવાનું તમે ફરવા આવ્યા ને તમે તમારા લેબોરેટરી વિશે બોર્ડું કેટલા બધા હતા તમે બોર્ડું જોઈએ ને તો હાલો જાણીએ કે મેં કોઈ દી અજે લગન સાંભળ્યું નથી કે પશુ લેબોરેટરી હોય કાંકા સેટે પલે જાતા હોય પશુને લઈને જવું પડતું હોય એવી તકલીફ બહુ થતી હોય તો થોડીક તમે મણી માહિતી દો ને અમારા સબસ્ક્રાઈબરની થોડીક માહિતી આપો બરાબર અમે સ્પેશિયલ માહિતી લેવાનું બસ તમને મળવા જ આવ્યા હતા બરાબર પહેલા તો થેન્ક યુ કે તમે અહીંયા સુધી આવ્યા હા જુનાગઢની અંદર અમે પશુ લેબોરેટરીઓ 2018 થી ચલાવીએ છીએ અને ગઈ એપ્રિલ મહિનાની અંદર અમે અમારું બીજું પશુ લેબોરેટરી ડિવિઝન રાજકોટ પણ ચાલુ કર્યું છે બસ સ્ટેન્ડની સામે અમરદીપ કોમ્પ્લેક્સમાં આની અંદર અમે પશુઓને દરેકને લેબ સુધી લઈ આવવા માણસની જેમ પોસિબલ નથી એટલે અમે પશુપાલકોને એક સુવિધા આપી છે કે કોઈ પણ પશુનો રિપોર્ટ કરવાનો હોય ગાય ભેંસ કૂતરા બિલાડા ઘોડા તો તમારે ખાલી અમને એક ફોન કોલ જ કરવાનો છે અમારા નંબરમાં તમે ફોન કોલ કરશો એટલે અમારા છોકરાઓ તમારા ઘર સુધી પહોંચશે ત્યાંથી જે રિપોર્ટ કરવાનો હોય પોદળો છે યુરિન છે દૂધ છે ગર્ભાશયનો બગાડ છે કે લોહી છે એ બધું અમારો ટ્રેન સ્ટાફ છે પોતે જ કલેક્ટ કરશે ત્યાં જઈને કલેક્ટ કરશે જુનાગઢથી એ ઘર સુધી જવા માટે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગે છે તો એની કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી અમે ખાલી રિપોર્ટના જ પૈસા લઈએ છીએ ઓલો ચાર્જ કઈ હા એ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અમે કઈ લેતા નથી ત્યાં જે અમારા છોકરાઓ જે સેમ્પલ કલેક્ટ કરે એને સાયન્ટિફિક વેએ જે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ કરી અને અમારી લેબ સુધી પહોંચાડે છે પછી લેબે પહોંચે પછી આખું જે પૃથ્થકરણ છે અમારે ડોક્ટર બીપી વિરમગામા સાહેબ અને આખી ટેકનિકલ ટીમ છે એ સંભાળે છે અમારે હરેશભાઈ બાટવા છે અમારો બેનું ફિલ્ડ ઓપરેશનનું કામ છે હું દરેક ડોક્ટરને ફિલ્ડમાં મળતો હોય લેબની અંદર અમે કઈ નવી ટેકનોલોજી લઈ હોય તેના વિશે ડોક્ટરને માહિતગાર કરતા હોય ફિલ્ડમાં અમારા જેટલા છોકરાઓ છે એની પાસે ટાઈમથી સેમ્પલ કલેક્ટ કરાવી ટાઈમથી લેબ સુધી પહોંચાડવું એનું દરેક ફોલોઅપ છે અમારા હરેશભાઈ બેઠા લઈએ છે હરેશભાઈ બાટવા અમારા ટીમ મેનેજર છે હવે ટેકનિકલ સ્ટાફ અને લેબ વિશે હું તમને મળાવું અમારા વિરમગામા સાહેબ છે જ અંદર હાલો આપણે મળીએ જોઈએ મેં કોઈ દી જોયું ને તો એ પહેલી વાર જોવા કેવું હોય આ તો અસલનું હા ને જો કેમ છો ભાઈ તો બસ અમારે ડોક્ટર બીપી વિરમગામા સાહેબ છે આખી લેબ સાહેબ અને એનો ટેકનિકલ સ્ટાફ બધું સંભાળે છે એક અમારા ડોક્ટર કૃપા કરીને છે જે એમબીએસસી પેથોલોજીસ્ટ છે સાહેબ અને બંને આખું ટેકનિકલ બધું સંભાળે છે બહુ બેસ્ટ માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન સાહેબ અને કૃપાબેન બંને કરે છે આગળ અમારું બહુ બેસ્ટ કહેવાય એક તો જો કે તમે જાવીનું ચાર્જી નથી લેતા ને બીજા નંબરમાં કે પશુનું ઢોરનું અટાણે ભાઈ અમુકનું તો કોઈ ન હોય જાણતા ઓલું હોય આ તે હોય તો કોણ અટાણે એનું લેબોરેટરી કરીએ તમે આ કામ આપણી આ કર્યું ને બહુ કામ સારું કર્યું હાલો તો આપણે આગળ જોઈએ આ મશીનો ભાઈ અમુક તો એવા છે ને મેં કોઈ દેખાઈને જ જોયા આ પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે અમારું સીબીસી એટલે ક્યુમ્યુલેટિવ બ્લડ કાઉન્ટ માટેના બંને મશીન છે અને બંને એક્સક્લુઝિવ વેટરનરી માટેના છે માણસની જે મશીનરી આવે બ્લડ રિપોર્ટ કરવાની અને પશુની જે બ્લડ રિપોર્ટ કરવાની મશીનરી છે બે અલગ છે આમાં સ્પીસીસ વાઇઝ છે તમારે બ્લડ સેમ્પલ તમે ચડાવો તો ગાયનું છે ભેંસનું છે બધાના આરબીસી નો શેપ અલગ અલગ છે એટલે આ બંને સીબીસી એક્સક્લુઝિવ વેટ માટેના છે પછી ફિકલ એક્ઝામિનેશન અને યુરિન એક્ઝામિનેશન છે એના માટે બધી પ્રિપરેશન અમારી અહીંયા થાય છે બધું આ થાય ને ફિકલ અને યુરિન માટે કારણ કે ફિકલ અને યુરિન છે ને એમાં કન્ટામિનેશન આવવાના ચાન્સ વધારે હોય એટલે અમે બહારથી જ અહીંયાથી થાય એટલે અંદર બહુ એનો ઇન્ટરફિયરન્સ આપણને ન જોવા મળે મને થોડુંક જાણવા જેડું ને બહુ મજા આવી ગયું સ્મિયર પ્રિપરેશન છે
હવે બ્લડ અહીંયા સુધી પહોંચ્યું, આપણે સીબીસી મશીનની અંદર વાત કરીએ, એની અંદર સીબીસી થાય. હવે એનું જે સ્મિયર બનાવવાનું થાય, સ્લાઇડ ઉપર બ્લડ રાખી એનું આખું સ્મિયરની જે તૈયાર થાય ને પછી માઇક્રોસ્કોપમાં ચડે તો એનું આખું પ્રિપરેશન અહીં થાય. એ બધું અહીંયા થાય ને? એ બધું અહીંયા થાય. બહુ સારું કહેવાય. પછી આ મશીનો ભાઈ કેવાના હે? આ બેન આ છે ને એ હોર્મોનલ એનાલાઇઝર છે અને એક્સક્લુઝિવ વેટ માટેનું જ છે. બહુ સારું. આપણે જે હ્યુમન ની અંદર ટેસ્ટ કરીએ બધી એ હ્યુમન માટેની હોય. આ એક્સક્લુઝિવ વેટ માટેનો થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ છે, પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, કોર્ટિકોઇડ છે, એ બધા ટેસ્ટ આની અંદર થાય છે. એની અંદર થાય હા, અને બાજુનું છે એ બાયોકેમિસ્ટ્રી છે. એની અંદર બાયોકેમિકલ રિલેટેડ બધા ટેસ્ટ એની અંદર થાય. કેલ્શિયમ, ફોસ્ફરસ છે, કિડની ફંક્શન છે, લીવર ફંક્શન છે, એવું બધું આપણે એની અંદર ટેસ્ટ થાય. અને આ અમારી સુપર સ્પેશિયલિસ્ટ ટેસ્ટ ટેકનોલોજી છે. એલાઇઝા રીડર છે. બ્રુસેલોસિસ ની અંદર, IBR ની અંદર, પછી ગ્લાયકોપ્રોટીન થી પ્રેગ્નન્સી ટેસ્ટ થાય 28 દિવસ પછી ગાય અને ભેંસમાં. હા, ગાય. એનું એલાઇઝા ટેસ્ટ છે આની અંદર કરીએ છીએ. ઓકે, હા, એટલે આમાંથી ખબર પડી જાય. હા, અમારું માઇક્રોબાયોલોજી છે આખું ઉપર છે. હા, એ ઉપર ફર્સ્ટ ફ્લોર. અમે હમણાં લેબોરેટરી હતા, પછી ત્યાંથી હે ને જો મેં આ પશુ માટે એક એવી વસ્તુ બનાવે કે જે ઘણી વસ્તુ હોય કે પશુની દૂધની પ્રોબ્લેમ આવતી હોય, પછી પશુની ઘણી બધી પ્રોબ્લેમ હોય કે એ સોલ જ ન થતી હોય, ઘડીકમાં સોલ જ ન થાય, તો એના માટે તમે આ બહુ બેસ્ટ કાઢ્યું. આમાં જે કે કંઈ સુગંધ પણ ને કંઈ સ્મેલ જ નથી આવતી, ટૂંકમાં એટલી કે આરામથી બધાય પશુ ખાઈ શકે. થોડીક માહિતી દેહો ભાઈ. અમે સ્પેશિયલી બેન છે ને પશુઓ માટે CDS મિનરલ મિક્સચર પાવડર બનાવ્યું. હા, આની અંદર રૂટીન એને જે રોજ મિનરલની જરૂરિયાત હોય એ બધા અમે એડ કર્યા છે. એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, કોબાલ્ટ, આયોડિન, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક, સિલેનિયમ, સલ્ફર બધું એડ કર્યું છે. બધું. હા, હા, આ રૂટીન બધા મિનરલની અંદર આવતું હોય. હા, એડિશનલી આની અંદર અમે જીવંતી, સતાવરી, કાંભોજી અને એલોવેરા એડ કર્યું છે, જે આયુર્વેદિક વસ્તુઓ છે, જે દૂધ વધારવા માટે કામ કરે છે. પછી રૂટીનલી એનિમલ છે એ ટાઈમથી ગરમીમાં આવવું જોઈએ, તેના માટે વિટામિન A, D3, E અને મેકોબાલામિન એડ કર્યું છે. પછી દૂધનો રોગ થતો હોય વારે વારે, તો એ ન થાય એને અટકાવી શકાય એના માટે અંદર અમે ટ્રાઇસોડિયમ સાઇટ્રેટ પણ એડ કર્યું છે. એનિમલનું પાચન જેટલું સારું હોય એટલી એને રોજે રોજ ગ્રોથ, દૂધ બધામાં હેલ્પ મળશે પશુપાલકને. હા, ને તો ભાઈ આ જો મારા બધા સબસ્ક્રાઇબર છે એની બધાને આ વસ્તુ લેવી હોય એને ઢોર માટે તો કેવી રીતે? પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ, વલસાડ, વાપી, સુરત દરેક મેડિકલ સ્ટોરમાં અવેલેબલ છે. ઓકે, હા, તો તમારે કોઈને લેવું હોય તો મેડિકલમાં જડે જાય. એટલે કે આ અહીંતા જો આમાં છે ને પહેલા તો આપણે મેન ઈ જોવાનું કે સ્મેલ આવતી હોય ને એટલે ઢોર ખાય નહીં. આની અંદર કોઈ ટેસ્ટ કે સ્મેલ કાઈ નથી. હા, એ તો મેં ચેક કર્યું, કોઈ સ્મેલ જ નથી. આપણે નોર્મલ ઓલું પાવડર ન હોય આપણી દૂધમાં નાખીને કે જાય એવું લાગે, એટલે કોઈ સ્મેલ જ નથી. એટલે આપણી ઢોરની કંઈ વાંધો ન આવે અને ઢોરની દૂધમાં સારું થાય. તો આપણે ભાઈ માહિતી દીધી, જો કે મારા કરતાં ભાઈને વધારે માહિતી હોય. અને આ પ્રોડક્ટ એવી મસ્તીની છે ને કે તમે વાત પૂછો એટલે તમે બધાય જે ખેડૂતો હોય, જેને પશુ હોય એ બધા એકવાર આ પ્રોડક્ટ તમે વાપરજો. બહુ બેસ્ટ કામ છે અને દૂધનો બધો વધારો કરે ને પશુની પણ સારું રિસ્પોન્સ મળે એમ. કિલો, 5 કિલો અને 20 કિલો ત્રણેય પેકિંગમાં અવેલેબલ. ત્રણેય પેકિંગમાં આપણે જડે જાય ને. હા, એટલે આપણે જેવડું લેવું એવડું આપણે લે હગીએ એમ. CDS મિનરલ્સ મિક્સચર ગ્લાયસિન ચિલેટેડ છે. હા, કિલો લઈ અને પોતે પેલા ટ્રાય કરે, કિલોમાં એને અનુકૂળ આવે તો 5 કિલો 20 કિલો પણ અવેલેબલ છે. હા, પેલા કિલો લેવાનું ટેસ્ટ કરો, પછી તમને સારું લાગે તમે 5 કિલો 20 કિલો પણ લ્યો. હા, પશુપાલક મિત્રોને ખાસ બેન કે નામ છે ને એ ખાસ યાદ રાખે. હા, સર્વેશ્વરી ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નું CDS મિનરલ મિક્સચર. ઓકે, હા, એટલે બધાની નામ ખાસ યાદ રાખવાનું. નામ ખાસ યાદ રહે એટલે નામથી પોતે માંગી શકે કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર. હા, ગમે મેડિકલ જાય નામ દે તો જડે જાય. અવેલેબલ છે CDS મિનરલ મિક્સચર પાવડર, કિલો, 5 કિલો અને 20 કિલો ત્રણેય પેકિંગમાં અવેલેબલ છે. ઓકે ભાઈ, એ તો હે ને અમે નીકળે ગયા ને અમે આ જુનાગઢની બજારમાં ફરીએ. અનિલ કહે કે હાલી કે બજારમાં ફરીએ. હમણાં કીધું કે નહીં કે જુનાગઢ તો જો કે રહેવાનું જ હતું, પણ હમણાં તો પછી ત્યાં આવતા એટલે બજાર ન ફરી રહી ગઈ હતી કે હાલ આપણે બજાર ફરી હતી. જો હમણાં હે ને બજારમાં જો ઘૂમરા મારીએ પછી એવું કાં જઈએ કંઈ નહીં કી ને કદાચ ઉપરકોટ કે એ સાઈડ કાંક પણ જાય હું પછી તો લગભગ ઘેર વયા જાય. હું કે હાંજ પડી જાય, હાંજે અમારે પાછું રિટર્ન થઈ જવાનું છે
અને જુનાગઢ હકીકતમાં મજા આવે ફરવાના એટલા સ્થળ છે, પણ ટાઈમ લઈને આવીએ ને તો ફરી હગી. 1-2 દિનનો આપણે પાસે ટાઈમ હોય ને તો વાંધો ન હોય. આ તામ હવે દેવા ને પાછું અમારે સાંજીતા રિટર્ન થવાનું હોય. એમાં થોડા કામ હતા, એ કામ પતાવ્યા તાતા બપોરતા થઈ ગયા અટાણે 12:30-1 જેવું તો થઈ ગયું. એટલે એવું ખાઈ હું નહીં તો પણ કંઈક પણ નાસ્તો કર્યું. નાસ્તો કરીને પછી કાંઈક ફરવા જાય હું, ફરીને પછી ઘેર લગભગ તા વયા જાય હું, લગભગ ઉપરકોટ જાય હું. એટલે અનિલ તાંગડી કહેતો હતો કે આપણી તો હે ને ઉપરકોટ જાય હું, કે ત્યાં ફરવાનું બહુ મસ્તીનું છે. જૂનવાણી વસ્તુ કોઈ દે આપણી જોઈ ન હોય એવી જોઈએ. અને હકીકતમાં હું તાર જુનાગઢની બજારમાં પહેલી વાર આવી, જો કે પોરબંદરની બજારી હું આખી ને ત્રકડી. અહીં તો બધે જેલ છે, પણ અહીં મને યાદ ન આવે. મને પોરબંદરમાં એકલીને મૂકી દઈએ તો હું ભૂલી પડી જાય. પણ જુનાગઢમાં મજા આવે, ફરવાના સ્થળ એટલા બધા છે. એ પાછા આવી હું ને તે તો મેં ગિરનાર પણ ચડી હું, એવો વિચાર છે ને ટાઈમ લઈને આવી હું, કંઈક પણ રોકાવાનું કરે. અનિલ આપણે કાં પૈગા? સરદાર પટેલનો દરવાજો. આ સરદાર પટેલનો દરવાજો હે ને ત્યાં પૈગા જોતા હતા. કેવું રૂપારું મહેલ જેવું હે. મેં જોવે ને પેલા તો અનિલને પૂછ્યું કે આ કામ છે, પછી ખબર પડી કે હું જુનાગઢ આવેલ ન જ બહુ, એટલે મને હે ને ઓછી ખબર છે. એવા આપણે કાંઈ આવવાની ઉપરકોટ. હા એ હરખો અમે છે ને વિડીયો ઉતારે હું અટાણા સુધી તમારું કંઈ નહીં કીધું તો એ મસ્ત ઉતરો. આ અમે ટિકિટ લીધી ને આ અમે બેલ્ટ આપ્યા. આ બ્લેડ હે ઓલા બેલ્ટ હે ને એ હાથમાં પહેરવાના હોય ને. હા આ તો હાલો પહેરેલી બે એક પહેરલી. જો આ બધા કેવું રૂપારું બધે મંદિરું સજાવટું હે. અમે ટિકિટ લઈને અંદર આવ્યા. જય હનુમાન ભગવાન. આ મજા આવ્યો. જય બજરંગબલી. જય ભૈરવ દાદા. ભૈરવ દાદા જય હારી ભૈરવ દાદા. અને જો આમાં શિકાન હે દેવ છે કે મજા આવે ને. મને તો મજા આવે, ઠંડક છે એકદમ, મજા તો આવે જ ને. આમાં કેવી રીતના છે કે આપણે 2 જણા હોય ને, 2 જણા હે તો 400 રૂપિયા ટૂંકમાં આપણે જમા કરાવવાના. 200 રૂપિયા પાછા આપી દે. 200 એટલે 100 રૂપિયા ખાલી 100 ટિકિટ જ હોય. એટલે બેન્ડ આપે આપણે. બેન્ડ પાછા નો આપીએ ને ખોવાઈ નાખીએ ને તો પછી 200 ગા. તો 200 ગા ધોવે નાખ્યા પાણીમાં એમ સમજી લેવાનું. તો એ આપણી હે ને પછી થોડીક વાર પછી નીકળી હું જતા બેસીએ. જાજુ મારતા જ ફરી પછી હું થાકે જાય. કાંઈ અને ખાસી વાત છે ને તો પછી ગાંઠેકની હોરી થાય એક કરતા. બધું કેવું છે આ બધી ડિઝાઇનો બહુ મસ્તીની છે. જૂનવાણી ટાઈપનું છે બધું. જૂનવાણી છે જામાં. આમાં બધું લખાણ આખું ઉપર જવું પડે. હા એ તો બધું વાંચવું પડે. આ બધું લખાણ રિક્ષા આવે સાઈડમાં રીતે હોય. જો રિક્ષા કેવું બેસ્ટ છે. હો બહુ મજા આવે. તમને ખબર હે રિક્ષા આવે તો ને એ કે રિક્ષા આવે. આ જૂની ડિઝાઇનો ઈટુમાં કામ કરેલ છે. રૂપારે જીરા મંદિરો છે. જનતા મંદિર રૂપારા છે. બધું મસ્તીનું છે. જો આમાં है ना कि બધું અલગ લખાણ. 1162 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट किले में फोटो खिंचवाई थी. અહીં જો એવડું બધું મોટું લખાણ છે. આ ગુજરાતીમાં છે, આ હિન્દીમાં છે. आज से 1162 साल पहले. બહુ જૂનું. આ જો ઝાડવા ને રૂપારા હતી. આ નાની જેનકે રૂપારીઓ ડિઝાઇનો કાંઈ અનિલ તો પછી દોડ્યા આવે ને કેવું લાગ્યું. બહુ જ મજા આવી. હા મારી બહુ મજા આવી. જો હું અનિલભાઈ છે ને ધીરે ધીરે હાલ્યા જાય. કેટલું ફરવું હોય તો અમને નથી ખબર. ચાલે હાલવાનું જ છે જો કે. હા ચાલે. જો કે જૂનાગઢમાં સ્થળ એટલા છે કે આપણે ફરીએ ને તો 5 દી રોકાવું પડે. 5-10 દી ટૂંકા તારી પણ માન થોડા ફરે. હા થોડા ફરે ને પણ હમણાં તો મજા આવે ગઈ. તો અમે ખાધું ને જો કે ગઈ કડી ગાંઠિયા ખાધા. હા ખાધા પીધા વગર ફરીએ. જો કે અમે પહેલા તો લેબોરેટરીમાં ગયા હતી. મજા આવે ને પણ બધી. હા ત્યાં સાહેબ પીધું જાણ્યું જોયું એટલે મજા આવી એમ. પછી છે ને જાય હું કાર જઈએ. એ આ કાં છે? એ કિલ્લાનું બધું. કિલ્લાનું હે ને. આ દિવાલ હે. દિવાલ બહુ મસ્તીનું. હા તો હું પહેલી વાર આવી અનિલ. હસું કા? જો કે તું તો આવે ગો હે. તમારું ઓલું હે ઈ તા. એટલે અમીને તો એવા ગઈ દી. જો આવું બધું હોય. ગેમ ઝોન હે. ગેમ ઝોન. હા. બહુ મસ્તીનું હતો ત્યાં. બધું અનિલા ખાવાનું લઈને આવ્યા. કેવી મજા આવે. હું થોડી કહેતી હતી કે અનિલ નાસ્તો લઈ લઈએ. આ નાસ્તો કરવા થાય પણ લીધો નહીં. લઈ લીધો હોત ને તો વાંધો ના હોત. નાસ્તો કરવા થાય. એ અમે તો હે ને ઘૂમરા માર્યા. સાયકલો જીપું ને આપે ભાડે. તો હું અનિલ લીકા મને એક સાયકલ લઈ તડેક કરતા આખું ઘૂમરા મારેલા. અને આંગળા માં સાઈડ હતા ને ત્યાંથી મને ગિરનાર મસ્તી દેખાતું હતું. એટલે હું કહે ને મારે ગિરનાર તોપ છે જો. હે આ તોપ છે. હાસા હે કે ઓલા હે? ના ઓલા હે. એટલે અહીં હાસા જીવ જ છે પણ અહીં ઓલા હે. જો આ બધું છે ને લખાણ હે. અને વિશે ગિરનારની હમણાં વાત કરતા હતા હું અનિલ કે ગિરનાર ચડું
પણ ગિરનાર ચડવું અનિલ કે હેલું નથી કે વાર લાગે ગિરનાર ચડવામાં. જો આ તોપ વિશે બધું લખાણ છે. માણેક તોપ ને માણેક તોપ જો બધું લખાણ હોય એટલે આપણી કે ખબર પડે એમ. હાલો અનિલ આ થોડા ખડા ફોટા શૂટ કરીએ આપણી. ફોટા ન પાડવા જાય? પાડવા જાય તો હાલ પાડે લઈએ થોડા. ભાઈ હે ને અમારા સબસ્ક્રાઈબર હે, અમારા વિડીયો પણ જોવે હતી, વાં ઉભા હતા ને મને મળવા આવ્યા. મને બહુ મજા આવી ભાઈ, તમે મળવા આવ્યા. કાયમ જોતા હે ને વિડીયો? હા, ડેઈલી અમારા હે ને લોગો જોવે એટલે સબસ્ક્રાઈબ હોય. તો મને આ જુનાગઢમાં ઘણા સબસ્ક્રાઈબર ભેગા થયા. મને એવું હતું કે મને જુનાગઢમાં લગભગ કોઈ નહીં ઓળખતા હતા. અહીં સબસ્ક્રાઈબર તો કેટલા બધા હે, એટલે જેની જુનાગઢમાં બ્લોગ જોતા ને સબસ્ક્રાઈબ ન કરી કરી લેજો. જો આ કેવું રૂપારું લોકેશન હે, આ મહેલ અંદર કાંઈ નહીં. હા, આગળ અંદર જાય અને આ ફુવારો તો એવો રૂપારો હે ને વાત પૂછવા માટે પાણી પડે. જો અહીં ત્યાં યારો હે અટાણે તડકો હે ને એટલે મણી નાવાનું પાણીથી બીક લાગે. ના બીક ના લાગે, અટાણે ઠંડી લાગે. અટાણે તો તડકો હે ને. જો કેવું રૂપારો હે ફુવારો. લોકેશન બહુ મસ્તી ના હે ને તો નહીં પછી કેવું ફરવાના સ્થળ. તો પહેલી વાર આવીને ઉપર કોટ. પહેલી વાર આવી. હાલ આપણે મહેલમાં જઈએ. મહેલમાં કાથી જવાય? આથી જવાનું છે ને અનિલ? હા. હાલ આપણે જઈએ મહેલમાં જોઈએ કેવું કેવું છે. ન્યા ત્રોપું તઈ હાસા ઉતા તો એક તોપ દી મેનુ તો નહીં, એ તો બહુ ખરા હતો, બહુ બેસ્ટ હતા. કેવો મસ્તી ના હોય. પેલા કી કરતા તે દુન જમાનામાં કદાચ હું હતો હું નો જોવત પગટિયાથી ન પડી જતી. જો આ બધું આનું લખાણ મહેલ વિશે. આ તમારો ઓસાયો પડે સાંભો. જો ગામ હે તારા નામ ઉપરથી જ છે, રાણી રાણક દેવી મહેલ. વાહ, મારા નામ ઉપરથી જ છે. જુનવાણીયામાં ડિઝાઇનું ને આવું બધું ખોતરણીથી કરેલું હોય ને. આ બધું છે ને ખોતરણી કામ કરેલું. હાલ આપણે છે ને જઈએ ઉપર. અનિલ આમાં ઝીણી ઝીણી ડિઝાઇન એવી હોય ને કે એ ડિઝાઇન આપણે કોઈ દી જોઈ ન હોય. હાજુ કા પૂછકી કે આ ને ખોતરણીથી હોય. હા, રૂપારી ડિઝાઇન. જો આ કેવું હે એવો મેં છેડા ઉપર નીચે એનો જે આપણે ફરે ફરીને થાકી જાય એટલે આથી છે ને મને કામ બહુ ઓલું દેખાય. અનિલ ગિરનાર ચડવાનું મન થાય ગિરનાર જોવે. આપણે થાકે જઈએ ફરે ફરે એટલું જાય આપણે આગળ નીકળી જાવ કઈ થોડી કરવું. સકરબાગ નથી જવું ને? ના એમ નથી જવું. હે જાય ને તો અમારો બીજો ભાગ આવી જાય. તમે બધા જોઈજો. એના માટે બના રહીજો કે એના માટે બના રહીજો. જો આ નાના વિષય બધું જાણવાનું થાય. હા, તો આ ત્રોપ છે, ત્રોપ વિષય ને બધું. આફ્ટર જો આ જો પેલા આવું હતું, પછી આવું થયું ડ્યુરિંગ કામ હાલતું ત્યારે, પછી આવું થયું અટાણે આવું થયું. હા, જો આવી બધી આમાં ડિઝાઇન ખોતરણી ઘણી એવી ડિઝાઇન હોય, બહુ બેસ્ટ હોય. અટાણે માણસ ઈ જાજા હે. મારો અવાજ તો કેવો કોઈ. જો આ સાઈડ આલો ફોટા રક્ષિત સ્થળ. રક્ષિત સ્થળ હાલ આ સાઈડ. અનિલ આ જો ફોટા હે રૂપારા, એવું તમને બધાને દેખાડા. જો હાવ પેલો ફોટો હે એવું હતું, પછી આવું હતું ને અટાણ આવું છે. હા, રિનોવેશન કામ પડે ન જાતે કા. જરો ખાવ પ્રાણી રાણક દેવી મહેલ. પછી જો આ અનિલ પેલા હાવ પેલું હતું એવું હતું, પછી આવું હતું ને અટાણ આવું છે. કઈ તો પછી આ બધું છે મસ્તી નું. જોઈએ તો હાંજ પડી જાય છે. જો આવી રીતે હતું બધું. અનિલ જો વાસે હો ને રાયરી જો કામ બિફોર ડ્યુરિંગ આફ્ટર એવું લખાણ છે ઇંગ્લિશમાં. તો પહેલા આવું હતું, પછી વચ્ચે કામ હાલતું ત્યારે આવું હતું, પછી આવું થયું અટાણે. સુધારો કર્યો, મતલબ રિનોવેશન કરેલું. આ બધું રિનોવેશન કરેલ છે એનું કહેવાનું ટૂંકમાં. પેલી હા સારું ને જૂની વસ્તુ અમુક રહી જાય, હા ઓલું જર્જરિત થઈ જાય. એ તો સારું ને જૂની વસ્તુ રે, જૂની વસ્તુ સુધારે તો પાછી નવી થાય અને રૂપારું લાગે ને જૂની યાદ હોય પડે એમને. આવનારી બધી પેઢી જોવે બધે. હે કેવું છે? મેં પહેલી વાર મહેલ જોયું. તો પછી અંધારું આવે ને, અંધારું પડે ને એ મસ્તીનો સીન આવે. લાઈટોનો ફૂલ ઓલું થાય. જે લાઈટો એટલે અંધારું થાય ને એ અંજવાળું પડે કે લાઈટોનો પ્રકાશ આવે. જો આ એક લખાણ છે પણ હું ત્યાં જાય ને જો હાવ સાંભળી તો મારો ઓછાયો એમાં પડી. અનિલ આ થોડી કેવી ડિઝાઇનો લાગી. જો આ કંઈક લખલ હે કામ. અનિલ કામ છે વૈષ્ટાણી લખેલ.
જો કેવું છે આ બધું આ લખલ છે જો આ ડિઝાઇનો જૂની જૂની અમુક એવી હોય ને કે વાત પૂછવામાં થોડે આવે ને કેવી મજા આવે ને બહુ આનંદ આવે હા મજા આવે તો બસ તો એ તો અમારે હે ને જો કે આવું જોવું જોઈએ જૂનું જોઈએ આપણા જે ઐતિહાસિક સ્થળ છે બધાય એ બધાય જોવા તો જોઈએ ને કારણ પછી? કે આવવું જોઈએ જો આ કેવું રોકારું છે તો પછી આ કંઈક આવી રીતે છે જો હા જો એટલે આ લાઈટનું કેવું ઓલું થાય જે અંદરમાં વધારે અંદર પડે ને એટલે આ બહુ લાઈટનું ડેકોરેશન થાય જો કે આ લાઈટ ઓલી હોય પણ આપે હકતા હતા ફૂલ પ્રકાશ વાળી પણ તો એ કામ હે કે એ આખો સીન ઓલો ઓલું કરી નાખે આમાં જે મજા હે ને એમાં ને જોવાની આમાં જે મજા આવે એમાં ને એટલે એ વાત અમે કહાની કર્યા હોય ખબર નહીં આ મહેલ એવા ઓલા હે દરવાજા ને કે વાત પૂછો તો એવો બહાર પાછા બહાર નીકળે અમે હે ને ધીરે ધીરે હેઠે ઉતરીએ ને જઈએ હા તળી હોય ને સડવું તો અઘરું લાગતું પણ હાલવું અઘરું નથી લાગતું